રાજ્યના હવામાનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની આગાહી કરી છે। સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પવનની ગતિ ભારે રહેવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ સિવાય આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી પણ અંબાલાલ દ્વારા કરવામાં આવી છે। આગામી 8, 9 અને 10 તારીખ દરમિયાન તાપમાનમાં વધારો થઈ શકે છે। હમણાં પવનની ગતિ વધુ રહી છે। તારીખ 6, 7, 8માં પવનની ગતિ રહેશે। 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ 15 કિલોમીટર પર અવરની શક્યતા રહેશે।